જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભગવાન વિષ્ણુની જય. શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી, પુત્રદા એકાદશી અથવા પવિત્ર એકાદશી, આ વિડીયોમાં સાંભળીશું આપણે એકાદશીનું મહાત્મ્ય, વ્રતની વિધિ, ફળ અને કથા. આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ વ્રત કરનારને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય, દંપતીને સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. તેમજ આ એકાદશીનું ફળ પિતૃઓને અર્પણ કરે તો મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે. કથા સાંભળનાર અને વ્રત કરનાર અને કથા કહેનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તેનું મહાત્મ્ય એ છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિને દાન કરવું, નિંદા ન કરવી, સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડી યોગ્ય દાન દક્ષિણા આપવી, પક્ષીઓને ચણ આપવી, વડીલો તથા સાધુની સેવા કરવી, ભગવદ્ ગીતા વાંચવી, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. આ રીતે વ્રત કરનારને દિવસ દરમિયાન સત્સંગ ભજન કરવું જોઈએ. શ્રાવણ સુદની પુત્રદા એકાદશીની વર્ષના 365 દિવસ છે. તેનો જે ભાવથી વ્રત કરનારને સૂતરના દોરા, જે 365 દિવસ હોય છે તે રીતે સૂતરના દોરા લઈ તેને હળદર કે કેસરમાં બોળીને ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીના દિવસે સમર્પિત કરાય છે. આવો ભાવ વ્રત કરનારને હોય છે. બારસના દિવસે પણ ગુરુજીને આ ભાવથી આ રીતે 365 દોરા, વર્ષ દરમિયાનના 365 દિવસ હોય છે તેટલા દોરા હળદર કે કેસરમાં બોળીને ગુરુજીને સમર્પિત કરાય છે. આ રીતે પવિત્ર એકાદશી કે પવિત્ર બારસ તરીકે પણ ઓળખાય છે. આ એકાદશી કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને હરિહરની બંનેની પૂજા થાય છે. કારણ કે શ્રાવણ માસમાં શિવ ભગવાનનું પૂજન થાય છે અને એકાદશી હોવાથી શ્રી વિષ્ણુ ભગવાનની પણ પૂજા થાય છે. હવે સાંભળીએ પુત્રદા એકાદશીની કથા. શ્રાવણ સુદની પુત્રદા એકાદશીની વાર્તા સાંભળીશું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, આ વ્રત કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, સર્વ પાપોનો નાશ થાય છે. પૂર્વે દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને પુત્ર ન હોવાથી તે ચિંતામાં કાયમ માટે ડૂબેલો રહેતો અને રાજ્યના કામોમાં તેનું મન ન લાગતું હતું. તે રાજા પ્રજાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતો, ક્યારેય કોઈ પણ વ્યક્તિને અન્યાય થવા ન દેતો. હવે તેને ઘડપણ આવ્યું એટલે રાજસભામાં સર્વે લોકોને રાજાએ બોલાવીને કહ્યું, મેં ક્યારેય કોઈ પાપ કર્યું નથી, છતાં કોઈ અધર્મ કરીને ધન પણ મેળવ્યું નથી. વળી પ્રજાનું પણ મેં મારા સંતાનની જેમ જ ધ્યાનપૂર્વક ન્યાય કર્યો છે અને અન્યાય થવા નથી દીધો. તો કયા કારણથી પુત્ર પ્રાપ્તિ નથી થતી? આ વાત સાંભળી સૌ લોકોને દુઃખ થયું અને રાજપુરોહિત રાજ્યની પ્રજા મળીને સંકલ્પ કરે છે અને વનના માર્ગે કોઈ ઋષિમુનિની સલાહ લેવા જાય છે. ઘનઘોર જંગલમાં ગયા. ત્યાં એક ઋષિનો આશ્રમ જોયો, જ્યાં લોમેશ ઋષિ તપસ્યામાં લીન હતા. જ્યારે આંખો ખોલીને જોયું તો રાજ્યના લોકો અને રાજપુરોહિતને જોયા. તપ કરતા નિરાહાર અને ધર્મતત્વના જાણકાર લોમેશ ઋષિ હતા. શાસ્ત્રમાં પણ જાણકાર અને જ્ઞાનથી ભરેલા બ્રહ્મજ્ઞાની હતા. ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણતા હતા. સૌ પ્રજાજનોએ પ્રણામ કર્યા એટલે ઋષિ લોમેશે તેને આવવાનું કારણ પૂછ્યું. વંદન કરીને લોકોએ રાજાનો પ્રશ્ન કહ્યો અને કહ્યું કે હે ઋષિ, સંતોનો ધર્મ લોકોનું હિત કરવા માટે હોય છે. તો અમારા રાજા મહિજીતને પુત્ર પ્રાપ્તિ થાય તેવો ઉપાય બતાવો. લોમેશ ઋષિએ ધ્યાનમગ્ન થઈને તેનો પૂર્વજન્મનું ભવિષ્ય જોયું અને કહ્યું, આ રાજા વૈશ્ય વર્ણનો હતો, નિર્ધન અને નીચ કર્મ કરનાર હતો. સુદ એકાદશીના દિવસે વાણિયો મધ્યાહન સમયે ગામના સીમાડે આવ્યો અને
ખૂબ તરસ લાગી હોવાથી જળાશયમાં પાણી પીવા માટે તે ગયો. તે સમયે વાછરડા સાથે ગાય પણ પાણી પીતી હતી. ત્યારે ગાયને પાણી પીવા ન દીધું અને હાંકી કાઢી. પોતે પાણી પીવા લાગ્યો. આ પાપના કારણે રાજાને પુત્ર થતો નથી. પૂર્વજન્મનું થોડુંક પુણ્ય હોવાથી રાજા રાજ્યને ભોગવે છે. ત્યારે રાજાના પુરોહિતે કહ્યું, હે શ્રેષ્ઠ મુનિવર, પુણ્યથી પાપનો નાશ થાય છે. હે ઋષિવર, રાજાનું પાપ દૂર થાય અને પુણ્ય પ્રાપ્તિ થાય તેવો ઉપાય અમને જણાવો. ત્યારે લોમેશ ઋષિવર બોલ્યા, હે પ્રજાજનો, શ્રાવણ સુદ એકાદશી નામે પ્રચલિત છે. આ એકાદશી વ્રત કરી દાન પુણ્ય કરો અને ભક્તિપૂર્વક તેનું ફળ પ્રાપ્ત થાય છે. તે રાજાને તમે આપો. આમ કરવાથી રાજાને પુત્ર પ્રાપ્ત અવશ્ય થશે. ઋષિ લોમેશના આ વચનો સાંભળી પ્રજા ઉત્સાહ અને આનંદમાં આવી ગયા અને નગરમાં પાછા ફર્યા. રાજા મહિજીતને આ વાત કહી. એકાદશી આવી. રાજાએ અને પ્રજાએ સૌ લોકોએ ભેગા મળીને આ વ્રત ભાવપૂર્વક અને ભક્તિથી કર્યું. દ્વાદશીના દિવસે લોકોએ રાજાને પુણ્ય આપ્યું. આ પ્રભાવથી થોડા જ સમયમાં રાણી ગર્ભવતી બન્યા અને 9 માસ દરમિયાન ખૂબ જ સુંદર પુત્રરત્ન પ્રાપ્ત થયો. આખા નગરમાં ધામધૂમથી ઉત્સવ આનંદ થયો અને એકાદશી વ્રત જેવું રાજા રાણીને ફળ્યું તેવી રીતે આ વ્રત કરનાર દંપતીને ફળજો. ઇતિ શ્રી પુરાણે શ્રાવણ સુદ પુત્રતા એકાદશી મહત્વ સંપૂર્ણ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કામનાથ મહાદેવની જય.